નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર વિશ્વમાં 8 માર્ચના રોજ 112માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે, જેના અનુસંધાને આજરોજ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ દ્વારા મહિલાઓનો ઉત્કર્ષ માટે કામ કરતી મહિલાઓ તથા બાળકોનું સન્માન કરાયું હતું. કાણોદર મહિલા કલાનિધિ ટ્રસ્ટ અને 90.0 FM રેડિયો પાલનપુરના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં 10 દીકરીઓને શ્રેષ્ઠ લાડલી ગિફ્ટ અંતર્ગત 25,000ની FD ચાંદીનો સિક્કો અને ચકલી ઘર આપીને પ્રોત્સાહિત કરાયા હતા. આ સાથે ઉડાન ફાઉન્ડેશનના ફાઉન્ડર કિરણબેન દ્વારા ઝુંપડપટ્ટીમાં રહેતી દીકરીઓને ભણાવવા માટે રવિવારે શાળા ચલાવવામાં આવે છે, જેમાં શિક્ષણ આપતી કુલ 14 દીકરીઓને અધિક કલેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જીલ પ્રજાપતિ કે જેમણે બનાસકાંઠામાં 2800 જેટલી દીકરીઓને મફત કરાટેની તાલીમ આપી હતી, તેમનું પણ સન્માન કરાયું હતું. આ અંગે મહિલા કલાનિધિ ટ્રસ્ટના ચેરમેન રશ્મિ હાડાએ જણાવ્યું હતું કે બેટી બચાવો બેટી પઢાઓ સાથે આ ટ્રસ્ટ છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે. સમાજમાં એક સંદેશ જાય કે દીકરીઓ માટે જેટલું સારું કાર્ય કરે તેટલું ઓછું છે. આ કાર્યક્રમમાં ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા સહિત વિવિધ ટ્રસ્ટના સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 7 માર્ચે પૂર્વ સંધ્યાએ મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર, હું રશ્મિ હાડા, આજના આ પ્રોગ્રામમાં બેટી બચાવો અને બેટી પઢાઓના આજ સંકલ્પ સાથે છેલ્લા 18 વર્ષથી કાર્યરત છું, ત્યારે આજના દિને પણ કલેક્ટર ઓફિસમાં આજે એવી જરૂરિયાતમંદ 5 દીકરીઓને FD સાથે સાથે 5 એવા સન્માનિત વ્યક્તિઓનું સન્માન કે જેઓ સતત બેટી બચાવો અને બેટી વધાવો વિષય પર કાર્યરત છે અને લોક સેવા કરે છે. આ સાથે સમાજને એક મેસેજ મળી રહે કે દીકરીઓ માટે કરીએ એટલું ઓછું છે અને સતત પ્રયત્ન સાથે જ આપણે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સાચી ઉજવણી કરીએ તો જ આપણા આ સંકલ્પને સાર્થક કરી શકીશું. તો આ જ સંકલ્પ સાથે દર વર્ષે જેમ મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરે છે, એ જ રીતે આજે પણ આ ઉજવણી કરવામાં આવી અને સતત પ્રયત્નશીલ રહીને બનાસકાંઠાની દીકરી તરીકે ચોક્કસ પ્રયત્ન કરતી રહીશ તેવી અભ્યર્થના સાથે અસ્તુ.